હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણ સહાય માટે સ્કોલરશિપની સહાય બહાર પાડવામાં આવી છે. તો અહીંયા જોઈએ કે MYSY સ્કોલરશિપ 2024 ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય. આર્થિક રીતે જે નબળાઈ હોય તેની સહાય માટે શિક્ષણને પ્રોત્સાહિત આપવા માટે આ સહાય બહાર પાડવામાં આવી છે. આ સહાય આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા. તો જોઈએ MYSY સ્કોલરશિપ 2024 ગુજરાત રાજ્યના આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણની તકો આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા MYSY શિષ્યવૃત્તિ 2024ની શરૂઆત કરવામાં આવેલી છે. જે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતો હોય પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અવરોધનો સામનો કરવો પડતો હોય તેવા વિદ્યાર્થી માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આર્થિક રીતે જે નબળા હોય તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની સહાય આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃત્તિ દ્વારા સરકાર ફાર્મસી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, તબીબી અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે અને તેના કારણે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના નાણાકીય બોજા વગર સારી રીતે પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી શકે છે. તેના માટે આ મદદ મળી રહી છે. MYSY શિષ્યવૃત્તિ 2024નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તે આપણે જોઈએ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ MYSY શિષ્યવૃત્તિ 2024નો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ખર્ચ ઘટાડવામાં સહાયતા કરવાની છે. શિક્ષણમાં તેમને વધુ પડતો ખર્ચ આપવો ન પડે તે માટે આ આર્થિક રીતે સહાય કરવામાં આવી રહી છે. તેનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે. સરકારની આ યોજના ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આર્થિક તણાવીને તેમના શિક્ષણને પરવડે તે માટે મદદ કરવા માટે ચલાવવામાં આવે છે. આ શિષ્યવૃત્તિની રકમ અભ્યાસક્રમના આધારે બદલાય છે. ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક ₹1000નું મંડળ પૂરું પાડવામાં આવે છે. તો આ રીતે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે MYSY શિષ્યવૃત્તિ 2024 માટેની પાત્રતા શું રહેશે? તો એ જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ તેની પાત્રતા આપેલી છે. તેના વિશે વાત કરીએ. ડિપ્લોમા કરતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓછામાં ઓછા 80% ગુણ મેળવવા હોવા જોઈએ તેમજ ગુજરાત બોર્ડમાંથી તેમનો 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બેચલર ડિગ્રી કરતા હોય અને શિષ્યવૃત્તિ મેળવવી હોય તો ગુજરાતના કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મા ધોરણની પરીક્ષા પાસ કરી લેવું અને તેમાં ઓછામાં ઓછા 80% ગુણ મેળવેલા હોવા જોઈએ. ડિપ્લોમાથી ડિગ્રી પ્રોગ્રામમાં સંક્રમણ કરનારા વિદ્યાર્થીઓએ ગુજરાતી કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પરીક્ષામાં ઓછામાં ઓછા 65% ગુણ મેળવેલા હોવા જોઈએ. આ શિષ્યવૃત્તિમાં અરજી કરનાર ઉમેદવારે પાસે પોતાનું આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અરજી કરનાર વ્યક્તિના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધારે હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણેની આ શિષ્યવૃત્તિની યોજનામાં ભાગ લેવા માટે આ રીતે પાત્રતા આપેલી છે જે વિદ્યાર્થી ધરાવતો હોવો જોઈએ. તો જોઈએ MYSY શિષ્યવૃત્તિ 2024માં અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે? તો જોઈએ. પહેલું છે આધાર કાર્ડ, રહેણાંકનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, સ્વઘોષણા ફોર્મ્સ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેમ કે 10મા અને 12મા ધોરણની માર્કશીટ, સંસ્થાના જરૂરી દસ્તાવેજ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અન્ય જરૂરી દસ્તાવેજો. તો આ પ્રમાણે આ શિષ્યવૃત્તિ 2024માં અરજી કરવા માટે તમારે આ પ્રમાણેના દસ્તાવેજની જરૂર પડશે. તો આ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ રીતે આ શિષ્યવૃત્તિની આર્થિક રીતે સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને.
સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક આવા નાની મોટી અપડેટ, જાહેરાત અને યોજના વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.